નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવ મંદિર અંબાજી। તો ચાલો મારી સાથે આબુ અંબાજી જાઓ ત્યારે અંબાજીથી નજીક કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને રસ્તામાં તમે જોઈ રહ્યા છો કે માર્બલ પથ્થરમાંથી અહીં કારીગરો મૂર્તિ બનાવે છે। આપણે હવે કોટેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ અને 50 કે 60 પગથિયા ચડીને મહાદેવનું મંદિર આવે છે। અહીં પગથિયા ઉપર અહીં તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી વસ્તુ અહીં વેચાતી હોય છે। કોટેશ્વર મહાદેવના દર્શન માટે ઘણા બધા અહીં શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે અને તમે અહીં બસ કે રિક્ષા અથવા તમારી પોતાની ગાડી લઈને આવી શકો છો। મંદિરની નજીક જ અહીં સરસ્વતી નદી નીકળે છે અને અહીં નાહવા માટેના કુંડ બનાવવામાં આવેલા છે। ઘણા લોકો અહીં આવીને સ્નાન કરતા હોય છે અને ખૂબ જ સરસ એવા લોકેશન અહીં આવેલા છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ્વતી નદી અહીં ડુંગર ઉપરથી આવે છે અને અહીં ઘણા બધા લોકો અહીં સ્નાન કરતા હોય છે, આરતી પૂજા અહીં કરતા હોય છે। રામાયણના રચયિતા એવા ઋષિ વાલ્મીકીનો આશ્રમ અહીં આવેલો હતો અને એવું કહેવામાં આવે છે કે આ કોટેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર મહારાણા પ્રતાપે કરાવેલો હતો। કુદરતી સૌંદર્યની વચ્ચે મંદિર આવેલું છે। અહીં તમે જો અંબાજી દર્શન માટે આવો તો કોટેશ્વર મંદિરના દર્શન માટે અવશ્ય આવજો। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો।